Okay, so good evening, all of you, and welcome to your beautiful platform, CV's Physics Tutorial GM, the place where you learn the jagas things in the physics. Okay, beta. So, chapter number 9, કિરણ પ્રકાશ શાસ્ત્ર એની અંદર લાસ્ટ ટોપિકના સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા બાકી છે જે બોર્ડમાં પૂછાઈ શકે એવા છે. તો આજે આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એ છે બેટા ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે એની અંદર આપણે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની ચર્ચા કરીશું, બરાબર, એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા વિશે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, સો લેટ્સ સ્ટાર્ટ. તો અહીંયા બેટા તમને માઇક્રોસ્કોપ દેખાય છે, બરાબર. માઇક્રોસ્કોપ, તો માઇક્રોસ્કોપનું કામ શું છે? તો માઇક્રોસ્કોપનું કામ બેટા સ્મોલ ઓબ્જેક્ટને લાર્જ કરીને જોવાનું છે. માઇક્રોસ્કોપ બે હોય, એક સાદું માઇક્રોસ્કોપ, એક કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. તો અહીંયા તમને કમ્પાઉન્ડ એટલે કે સંયુક્ત માઇક્રોસ્કોપ દેખાય છે. અહીંયા બેટા બે લેન્સ હોય છે. આ લેન્સને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ એટલે કે વસ્તુકાચ કહેવામાં આવે છે. આ લેન્સને આપણે આઈપીસ કહેવામાં આવે છે. વસ્તુકાચ કરતા આઈપીસની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે, બરાબર. અહીં તમને આકૃતિમાં ઈઝીલી દેખાય છે. તો એના અમુક ટર્મ્સ છે જે આપણે યાદ રાખવાના છે. આમાંથી બેટા પ્રતિબિંબ બે રીતે રચાઈ શકે. પહેલી વસ્તુ કે પ્રતિબિંબ છે એ અનંત અંતરે રચાય, ત્યારે ફોર્મ્યુલા કયું આવે? પ્રતિબિંબ છે એ લીસ્ટ ડિસ્ટન્સ એટલે કે અમુક ચોક્કસ, એમાં ચોક્કસ અંતરનો મીનિંગ એવો થાય કે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. તમે કોઈ પણ વસ્તુને ઓછામાં ઓછા કેટલા અંતરે રાખો છો તો પરફેક્ટ જોઈ શકો છો. તો એ 25 સેન્ટીમીટર છે જે આપણે યાદ રાખવાનું છે. કોઈ વાર ન આપેલું હોય તો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો માઇક્રોસ્કોપની બેટા ચર્ચા કરવામાં આવે તો પ્રતિબિંબ નજીક હોય ત્યારે મોટવણી V0 ના છેદમાં U0 અહીંયા ધ્યાનથી સમજજો. ઓબ્જેક્ટિવ માટે એટલે કે વસ્તુકાચ માટે આપણે પ્રતિબિંબ અંતર V0 અને વસ્તુ અંતર U0 વડે દર્શાવીશું, અને આઈપીસ માટે પ્રતિબિંબ અંતર VE અને વસ્તુ અંતર UE વડે દર્શાવીશું. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, તો એના ફોર્મ્યુલા છે વેરી મોસ્ટ આઈએમપી. L એટલે બેટા ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ વચ્ચેનું અંતર છે, અને L નું બીજું નામ આપણે FO + FE એટલે કે આની કેન્દ્ર લંબાઈ વત્તા આની કેન્દ્ર લંબાઈ, વસ્તુકાચની કેન્દ્ર લંબાઈ વત્તા આઈપીસની કેન્દ્ર લંબાઈ કહી શકાય. કોણીય મોટવણીનું ફોર્મ્યુલા છે કેપિટલ D, લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન ના છેદમાં U. જો આ એક મોસ્ટ આઈએમપી કન્ડિશન છે બેટા, અંતિમ પ્રતિબિંબ એ લેસ ધેન 25 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાશે નહીં. એનો કહેવાનો મતલબ એવો છે કે આ 25 સેન્ટીમીટર છે, જો 25 સેન્ટીમીટર કરતા નજીક તમે વસ્તુને લઈ જશો તો એ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ તમે પરફેક્ટ નહીં જોઈ શકો, એ તમને ધૂંધળું દેખાશે, બરાબર. તો આ બધા કી પોઈન્ટ્સ છે જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં કામ લાગશે. ઓકે સર, ચાલો. આ છે બેટા ટેલિસ્કોપ, અને ટેલિસ્કોપની મોટવણી ફોર્મ્યુલા છે -FO/FE 1 + FE/VE, બરાબર. આમાં બેટા ઊંધું છે. આમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી હોય છે આઈપીસની કેન્દ્ર લંબાઈ કરતા, બરાબર. ખાલી ઓબ્જેક્ટિવ માઇક્રોસ્કોપ કરતા ટેલિસ્કોપ છે એમાં એનું કામ ઊંધું છે. માઇક્રોસ્કોપનું કામ બેટા જે નાના ઓબ્જેક્ટ છે એને બ્રોડ એટલે કે મોટા કરીને જોવાનું છે, અને ટેલિસ્કોપનું કામ દૂરના અંતરે જે પણ વસ્તુ રહેલી છે, બરાબર, એને સ્પષ્ટપણે એટલે કે નજીક લાવીને જોવાનું કામ છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. આપણા સેશનની શરૂઆત કરીએ છીએ બેટા. યસ સર. સો ક્વેશ્ચન નંબર 1. આ દાખલો છે બેટા સ્વાધ્યાયનો 9.11 પૂછાઈ શકે 4 માર્ક્સમાં જો પૂછવો હોય તો. સ્વાધ્યાય 9.11 4 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો એક ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો એક આઈપીસ. ચલ ભાઈ, આપણે ખ્યાલ જ છે કે આ માની લે ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આ માની લે આઈપીસ છે. અચ્છા સર, એક્સિલન્ટ, જબરજસ્ત, 1 નંબર. ઓકે, આની કેન્દ્ર લંબાઈ એટલે બેટા આને લખી શકાય કે મારે લખવું હોય તો અહીં FO મને આપેલું છે 2 સેન્ટીમીટર અને FE મને આપેલું છે 6.25 સેન્ટીમીટર. ઓકે સર, બે લેન્સ વચ્ચેનું અંતર બેટા 15 સેન્ટીમીટર છે, એટલે કે આ ડિસ્ટન્સ મને આપેલું છે 15 સેન્ટીમીટર.
ઓકે સર, નો પ્રોબ્લેમ. વસ્તુને ઓબ્જેક્ટિવ થી કેટલા અંતરે રાખવી જોઈએ? ભાઈ આ ઓબ્જેક્ટિવ લેન્સ છે ને ભાઈ, આ ઓબ્જેક્ટિવ લેન્સ છે. વસ્તુને ઓબ્જેક્ટિવ થી, માની લે આ વસ્તુઓ છે ને ઓબ્જેક્ટિવ થી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું પ્રતિબિંબ? તો આ પહેલો નંબર છે ભાઈ, ક્વેશ્ચન નંબર 1. જો હું અહીંયા ચર્ચા કરું છું કે જે અંતિમ પ્રતિબિંબ છે એને બેટા ડી કહેવાય. કોના દ્વારા મળે? તો આના દ્વારા મળે. એટલે કે ડી બરાબર બેટા વીઈ તમે લખી શકો. એ કેટલું મળવું જોઈએ? 25 સેન્ટીમીટર મળવું જોઈએ. નિશાનીનો ખેલ છે, ધ્યાનથી સમજજે. એકચ્યુઅલમાં આમાં થાય છે શું તે સમજ. આ વસ્તુ છે, ઓબ્જેક્ટિવ માટે આ વસ્તુ છે, આ વસ્તુનું પ્રતિબિંબ માની લે મળે છે અહીંયા. તો આ પ્રતિબિંબ આ આઈપીસ માટે વસ્તુનું કામ કરે છે. આ આઈપીસ માટે શાનું કામ કરે છે? વસ્તુનું કામ કરે છે. તો પહેલા મારે હવે આમાં પ્રોસિજર રિવર્સ કરવાની છે ભાઈ, પ્રોસિજર રિવર્સ કરવાની છે. મારી પાસે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ છે, ઓકે. આ આઈપીસ દ્વારા મળતું પ્રતિબિંબ એ પણ છે મારી પાસે. કેટલું છે? 25 સેન્ટીમીટર. તો એ અહીંયાથી આ બાજુ 25 સેન્ટીમીટર મળે. એટલે એનો મીનિંગ એવો થાય કે આ વસ્તુ નેગેટિવ તને આપેલી છે -25. અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ઓકે, સવાલ સમજ, ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. ગોખવાથી કઈ નહીં થાય, બધા સવાલ સમજવા પડશે તો ક્વેશ્ચન સોલ્વ કરવાની મજા આવશે. સવાલમાં એને એમ કીધું અંતિમ પ્રતિબિંબ. તો અંતિમ પ્રતિબિંબ કોણ રચે? આઈપીસ રચે. એના દ્વારા પ્રતિબિંબ આ લેન્સની આ બાજુ રચાય છે એટલે નેગેટિવ આવશે. કેટલું આવશે? -25 સેન્ટીમીટર. અરે સમજાય તો બોલ યસ સર. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. ચાલો, એની કેન્દ્ર લંબાઈ મારી પાસે છે. તો હવે આપણે ગાઉસના સૂત્રનો ઉપયોગ કરીએ કે ગાઉસના સૂત્ર મુજબ શું છે સર ગાઉસનું ફોર્મ્યુલા? તો 1/VE minus 1/UE is equal to 1/FE. મજા આવી ગઈ સર. ચાલો, 1/VE એટલે -25 છે ભાઈ, તો -1/25. ભાઈ આ UE મને નથી ખબર, શોધવાનું છે. is equal to 1/FE. FE ચેક કરો કેટલું છે સર? 6.25 છે. ગ્રેટ, ચાલો 6.25. ઓકે, બોલો તો અહીંયાથી 1/UE ને આપણે કરતા બનાવીએ તો શું થાય? તો સર 1/UE is equal to, આને માઇનસ આ બાજુ જાય, બરાબર? આ માઇનસ આ બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો આ બાજુ આવે તો માઇનસ થાય. એટલે -1/6.25 અને -1/25. વાહ સર, મજા આવી ગઈ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? 6.25 ના ડબલ કરો 12.50 અને 12.50 ના ડબલ કરો એટલે 25. એટલે આ બંનેમાં લસા નીકળી શકે એવું છે. તમે આનો લસા કાઢી અને આનું સોલ્યુશન તમે આપી શકો છો. અરે સમજાય છે? તો બોલો યસ સર. જલ્દી ફટાફટ આપું લસા? યસ સર, આપો. ચાલો, માટે 1/UE is equal to, બોલો 6.25 ગુણ્યા 4 કરો ને તો મારા ખ્યાલથી 25 આવશે. ઓકે, એટલે અહીંયા આવશે -4 -1/25. વાહ સર, ચાલો મારો આન્સર આવી ગયો. એટલે UE બરાબર -5 સેન્ટીમીટર. વેરી વેરી મોસ્ટ IMP. એટલે આ શું મળ્યું ભાઈ? આજે આઈપીસ હતું એને કારણે જે પ્રતિબિંબ રચાતું હતું ભાઈ, આઈપીસ ને કારણે પ્રતિબિંબ કેટલા અંતરે રચાતું હતું સર? જે આપેલું છે કે 25 સેન્ટીમીટરે. તો એ 25 સેન્ટીમીટરે પ્રતિબિંબ રચાતું હતું. તો આની વસ્તુ ક્યાં હતી? એની વસ્તુ હતી સર -5 સેન્ટીમીટરે. એટલે સમજ, આ બે વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર. આ પ્રતિબિંબ રચાયું આને કારણે અહીં. તો બોલ, આ તારી પાસે 5 સેન્ટીમીટર. માઇનસની સાઇન પોતે દર્શાવે છે કે લેન્સની ડાબી બાજુ છે. અહીંયા માઇનસ મૂકવાની કોઈ જરૂર નથી. ઇટ ઇઝ ક્લિયર? હવે સમજ, આ વસ્તુ આઈ ઓબ્જેક્ટિવ માટે, આ જે પ્રતિબિંબ છે ઓબ્જેક્ટિવ માટે શાનું કામ કરે? વસ્તુનું કામ કરે છે. મજા આવી ગઈ સર. તો જો હવે 5 સેન્ટીમીટર અંતરે રચાતું પ્રતિબિંબ કોના માટે? ઓબ્જેક્ટિવ માટે. વાહ સર, મજા આવી ગઈ.
ઓબ્જેક્ટિવ માટે શાનું કામ કરે છે સર? વસ્તુનું કામ કરે છે, વસ્તુનું કામ કરે છે, વસ્તુનું કામ કરે છે. અરે મગજમાં ઘૂસે તો બોલ યસ સર, જલ્દી ફટાફટ. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, યસ સર. બોલ, હમણાં જ આપણે જોયું કે આ લેન્થને આપણે શું લખી શકાય? તો આ છે આપણી પાસે u0, તો આ v0 થાય. શું થાય? v0. ને આ શું થાય? ue થાય. આ અંતર તને આપેલું છે. ચાલો સર, હું એકવાર ચેક કરી લઉં. જસ્ટ અ મિનિટ હો. આ લાઈન ને અહીંયાથી આપણે કાઢી નાખીએ. આપેલું જ છે તો પછી લખવાની કોઈ જરૂર નથી. હવે બોલો, L બરાબર v0 વત્તા ue. બોલ, આ લેન્થ તને આપેલી છે, ચેક કર ક્યાં આપેલી છે. આવી રહી 15 સેન્ટીમીટર. ઓકે સર, આ આપેલી છે 15 સેન્ટીમીટર. પછી ue તે હમણાં ફાઇન્ડ કર્યું, દેખાય છે? અરે ભાઈ, ue કેટલું ફાઇન્ડ કર્યું તે? 5. ઓકે સર, ue મેં ફાઇન્ડ કર્યું 5, એટલે v0 મને મળી જશે. v0 વત્તા 5, મારું કામ થઈ ગયું. માટે v0 બરાબર 15 માંથી 5 જાય તો કેટલું આવે? 10 સેન્ટીમીટર. ધેટ્સ ઇટ. એટલે સમજ, આ લેન્સને કારણે મળતું પ્રતિબિંબ આ લેન્સથી કેટલા અંતરે? તો સીધી વસ્તુ છે સર, આ લેન્સથી 10 સેન્ટીમીટરના અંતરે રચાય. સર ન લખું તો ન ચાલે, સમજણ માટે લખવું પડે. બાકી લોજિક, આ બે વચ્ચેનું અંતર 15, આને કારણે પ્રતિબિંબ, આને કારણે પ્રતિબિંબ મળતું હતું 25 સેન્ટીમીટર પર, તો આને કારણે વસ્તુ ક્યાં હોવી જોઈએ? તો -5 પર. -5 એટલે લેન્સની ડાબી બાજુ. મને ખબર પડી ગઈ. બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું? 15. તો આ 5, તો બાકી કેટલું રહ્યું? સીધી વાત છે સર, 10. ઇટ ઇઝ ક્લિયર? તો હવે ઓબ્જેક્ટિવ માટે મને ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ મને ખબર પડી ગઈ. કેટલું છે? 10 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે મારી પાસે, કેટલી છે? 2 સેન્ટીમીટર. તો બોલ, વસ્તુ મને ખબર પડી જાય કે ઓબ્જેક્ટિવ લેન્સથી વસ્તુ કેટલા અંતરે હશે. અરે સમજાય છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? જલ્દી સમજાય તો બોલો યસ સર. ફરી પાછું ગાઉસના સૂત્રનો ઉપયોગ કરવાનો. ઓકે સર, ચાલો. તો ફરી ઓબ્જેક્ટિવ લેન્સ માટે ગાઉસના સૂત્રનો ઉપયોગ કરી શકાય. કયું સૂત્ર? તો 1 હવે અહીંયા ઓબ્જેક્ટિવ માટે યુઝ કરીએ છીએ, તો 1/v0 -1/u0 is equal to 1/f0. બોલો, ઇટ ઇઝ ક્લિયર? અરે હા કે ના તો બોલો. ડન, એક્સિલેન્ટ. બોલો, 1/v0 છે આપણી પાસે સર, 10 આન્સર આવ્યો. એક્સિલેન્ટ, 10. 1/u0 છે સર, 2 આપેલું છે, તો 1/f0 મળી જાય કે ના મળી જાય? યસ સર. ચાલો લસા લઈ લો. આનો લસા આવશે સર 10. 1 માંથી 5 બાદ કરો એટલે 1/f0. માટે f0 બરાબર 10/-4 એટલે -2.5. અરે સર, ઊંધું લખાઈ ગયું, સોરી હે બેટા, મારી મિસ્ટેક થઈ ગઈ. 1/10 -1/u0 1/f0 કેટલો આપેલો છે? 2. તો 1/u0 ને કરતા બનાવો is equal to 1/10 -1/2. માટે તો 1/u0 is equal to શું થાય? 1/10. બોલો, અહીંયા 10 લાવવા માટે ઉપર કેટલા જોઈએ? 5. મજા આવી ગઈ સર. ચાલો, માટે u is equal to 10/-4 એટલે -2.5 સેન્ટીમીટર આવે. એટલે એનો કહેવાનો મતલબ શું છે કે આ લેન્સથી આ અંતર કેટલું હશે? માઇનસ, એટલે કે માઇનસની નિશાની તો ઓલરેડી દિશામાં આવી ગઈ, લેન્સની ડાબી બાજુ, એટલે -2.5 સેન્ટીમીટર. તો પહેલાનો મારો આન્સર આવ્યો ભાઈ 2.5 સેન્ટીમીટર. કેવો? માઇનસ. ઇટ ઇઝ ક્લિયર? બોલો, કોઈને તકલીફ? આ ફર્સ્ટ આન્સર મારો આવી ગયો. માટે u0 બરાબર -2.5 સેન્ટીમીટર. આટલા અંતરે વસ્તુ હોવી જોઈએ. ડન, સુપર્બ, જબરજસ્ત. ઓકે સર, બીજો સવાલ પણ છે એમાં કે અનંત અંતરે પ્રતિબિંબ મળે તો? ઓકે, ચાલો ભાઈ,
હવે પ્રતિબિંબ આપણે અનંત અંતરે લઈએ. ઓકે, જો ભાઈ બીજો કેસ, જો પ્રતિબિંબ અનંત અંતરે મળે, પ્રતિબિંબ ક્યાં મળે છે ભાઈ? અનંત અંતરે. તો પ્રતિબિંબ કોણ રચે? આઈપીસ. એટલે કે વીઈ બરાબર ઇન્ફિનિટી. વીઈ બરાબર ઇન્ફિનિટી. કોન્સેપ્ચ્યુઅલી સમજ કે આ પ્રતિબિંબ અનંત અંતરે ક્યારે મળે? જ્યારે વસ્તુ આના મુખ્ય કેન્દ્ર પર હોય. એટલે કે આની કેન્દ્ર લંબાઈ f કેટલી છે સર? તો આની કેન્દ્ર લંબાઈ f મને આપેલી છે 6.25. વેરી ગુડ. અરે મગજમાં ઘૂસે છે. પ્રતિબિંબ અનંત અંતરે ક્યારે રચાય? જ્યારે વસ્તુ આઈપીસ ના મુખ્ય કેન્દ્ર પર હોય. વસ્તુ આઈપીસ ના મુખ્ય કેન્દ્ર પર હોય તો જ પ્રતિબિંબ અનંત અંતરે રચાય ને. હા સર, થોડુંક મને ક્લિયર થાય છે. હવે અહીંયા જો ધ્યાનથી સમજ. બોલ, બે લેન્સ વચ્ચેનું અંતર આપેલું છે 15 સેન્ટીમીટર. કેટલું આપેલું છે? 15 સેન્ટીમીટર. જો પ્રતિબિંબ અનંત અંતરે મળે, જો પ્રતિબિંબ અનંત અંતરે મળે તો આઈપીસ ને કારણે જે વસ્તુ છે ક્યાં હશે ભાઈ? મુખ્ય કેન્દ્ર પર. મુખ્ય કેન્દ્ર એટલે અહીંયાથી 6.25. એટલે કે એ જે વસ્તુ છે આના માટે શાનું કામ કરે છે? પ્રતિબિંબનું કામ કરે છે સર. તો મારે v0 શોધવું છે. તો v0 15 માઈનસ 6.25 થશે. હાસ, સમજ પડી? કેટલું થશે? 15. સર કેમ? મને સમજ ના પડી. હજી એકવાર સમજાવો. જો સિમ્પલ સમજાવો ભાઈ. પ્રતિબિંબ આને કારણે ક્યાં રચાય છે? અનંત અંતરે. અનંત અંતરે ક્યારે રચાય? જો વસ્તુ આઈપીસ માટે જો વસ્તુ છે એ મુખ્ય કેન્દ્ર પર હોવી જોઈએ. તો આઈપીસ ની વસ્તુની મુખ્ય કેન્દ્ર એટલે એની કેન્દ્ર લંબાઈ કેટલી? 6.25. હવે આ જે વસ્તુ છે, આની જે વસ્તુ છે એ આના માટે તો પ્રતિબિંબ છે. તો આનું પ્રતિબિંબ v0 કેટલું લખાય? તો જો ભાઈ અહીં v0 બરાબર, ધ્યાનથી સમજજે ભાઈ, અહીં v0 બરાબર 15 માઇનસ 6.25. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સમજાય તો બોલ યસ સર. અરે હા કે ના બોલ. ઇટ ઇઝ ક્લિયર? ઓકે. કેટલો આવે સર? 8.75 સેન્ટીમીટર. ધેટ્સ ઇટ. ઓકે. ફરી પાછું આપણે હવે વસ્તુ શોધી શકીએ. તો ગાઉસના સૂત્ર પરથી, કયા સૂત્ર પરથી? ગાઉસના સૂત્ર પરથી. બોલો શું છે સર ગાઉસનું સૂત્ર? તો 1/v0 minus 1/u0 is equal to 1/f0. ઓકે સર, અહીંયા 1/v0 કેટલું છે? તો 1/8.75. 1/u0 સર શોધવાનું છે. 1/f0 સર, f0 અહીંયા આપણે લખીએ હમણાં, તમને ખ્યાલ હોય તો 2 છે તો લખી દો 2. માટે 1/u0 બરાબર 1/8.75 માઇનસ 1/2. આપો સોલ્યુશન, જાતે આપી દેજો. આશા રાખું આવડી જશે. એટલે u0 ની બેટા તમારી કિંમત આવશે -2.59 સેન્ટીમીટર. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો આ બંને કેસમાં આપણે ચર્ચા કરી u0. હવે મોટવણી પણ એને બેટા શોધવાનું કીધું છે. તો જો હું આ કેસમાં મોટવણીની ચર્ચા કરું, તો પ્રતિબિંબ જ્યારે 25 સેન્ટીમીટરના અંતરે રચાય ત્યારે મોટવણીનું મેં બેટા તને શરૂઆતમાં જ સૂત્ર કીધું. કયું ફોર્મ્યુલા હતું સર મોટવણીનું? તો મોટવણીનું ફોર્મ્યુલા હતું m v0 ના છેદમાં u0 ઇન્ટુ બ્રેકેટ 1 + d/fe. આ બધી જ કિંમત આપણી પાસે છે. આમાં મૂકી દેજો એટલે તમારો આન્સર આવી જશે. ઇટ ઇઝ ક્લિયર? આની મોટવણી બેટા આવશે તમારી પાસે 20. અને આ પ્રતિબિંબ ક્યાં રચાય છે? અનંત અંતરે રચાય છે. જો પ્રતિબિંબ અનંત અંતરે રચાય બેટા તો મોટવણીનું સૂત્ર છે v0 ના છેદમાં u0 ઇન્ટુ બ્રેકેટ ઓનલી d/fe. અહીંયાથી તમારો 1 નીકળી જશે. તો બેટા તમારી મોટવણી આવે છે 13.51. બધી જ વેલ્યુ આપણે શોધી, ખાલી તમારે મૂકવાની છે 13.51. ધીસ ઇઝ ધ ટુ આન્સર. વેરી વેરી મોસ્ટ IMP 4 માર્ક્સમાં પૂછાવા લાયક સવાલ કહી શકાય. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ડન. સુપર સવાલ હતો ભાઈ. હે મસ્ત, એક નંબર. સમજાય તો બોલો યસ સર.
फटाफट डन यस सर डन चलो नेक्स्ट वाव સ્વાધ્યાય બેટા 9.12 ક્લાસિક એક્ઝામ્પલ છે ક્લાસિક સુપર જબરજસ્ત આ બધા એક્ઝામ્પલ એવા છે ભાઈ સમજશો તો ઓર મજા આવશે નહીતર કન્ફ્યુઝન રહેશે બરાબર સવાલ એવો છે કે સામાન્ય નજીક 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 mm કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ વાહ ઘણી બધી ડિટેલ આપણે અહીંયા આપી દઈએ છીએ એટલે મજા આવે છે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ બેટા આપણે અહીંયા આપી દીધી છે કેટલી આપેલી છે 8 સેન્ટીમીટર 8 mm છે 8 mm એટલે 0.8 સેન્ટીમીટર લખી શકાય ઓકે અને આઈપીસ એફ ઈ બેટા આપણે આપેલી છે 2.5 સેન્ટીમીટર ઓકે વેરી ગુડ સંયુક્ત માઇક્રોસ્કોપ તો ફરી પાછી આકૃતિ ડ્રો કરીએ બેટા મજા આવશે આપણે પણ જો આ ઓબ્જેક્ટિવ છે અને આ આઈપીસ છે બરાબર આ એની અક્ષ છે માની લે વસ્તુ અહીંયા હશે ક્યાંક આને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ આની કેન્દ્ર લંબાઈને FO કહેવાય આની કેન્દ્ર લંબાઈને FE કહેવાય હવે સમજ ઓબ્જેક્ટિવ થી 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળે છે વાહ સર મજા આવી ગઈ વસ્તુ અંતર મને આપેલું છે અહીંયા u0 બરાબર 9 mm નો મીનિંગ થાય 0.9 સેન્ટીમીટર ક્લાસિક તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો સુપર બંને લેન્સ વચ્ચેનું અંતર બોલો બંને લેન્સ વચ્ચેના અંતરનું ફોર્મ્યુલા મેં તને હમણાં જ કીધું સર શું કીધું બોલ આમાં શું મળશે તો v0 પ્લસ ue આને જ આપણે બંને લેન્સ વચ્ચેનું અંતર કહીએ છીએ v0 પ્લસ ue શોધી નાખો ધેટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ લેન્સ ઓકે અને માઇક્રોસ્કોપની મોટવણી એટલે એમ પણ આપણે શોધવાનું છે બોલો યુ ગાઈઝ રેડી અરે હા કે ના બોલ ડન ઓકે સર એક્સિલન્ટ સુપર જબરજસ્ત ભાઈ અંતિમ પ્રતિબિંબ જો અહીંયા કીધું છે ને ભાઈ સામાન્ય નજીક 25 સેન્ટીમીટર એટલે અંતિમ પ્રતિબિંબ છે VE એ 25 સેન્ટીમીટરે મળે છે એટલે માની લે કે D VE 25 સેન્ટીમીટર આ તો એને આપી જ દીધું છે ભાઈ કે અંતિમ પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે 25 સેન્ટીમીટરે મળે છે બોલો ક્લિયર ઓકે વધીએ આગળ સવાલમાં તો જો હવે ઓબ્જેક્ટિવ લેન્સની હું વાત કરું તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે ગાઉસના પ્રમેયનો જો આપણે ઉપયોગ કરીએ તો 1/v0 minus 1/u0 is equal to 1/f0 જે ડિટેલ આપેલી છે એ ડિટેલ આપણે મૂકી દઈએ બોલો 1/v0 તો શોધવાનું છે સર આપણી પાસે નથી 1/u0 સર આપેલું છે 0.9 પણ ડાબી બાજુ એટલે માઈનસ આવે એ ધ્યાન રાખજે ભાઈ એટલે 1/-0.9 બોલો 1/f0 આપેલો છે યસ સર 0.8 તો અહીંયા આવશે 0.8 ક્લાસિક 1 નંબર હવે સર શું કરીએ તો હવે આપણે 1/v0 શોધવાનું છે તો માટે 1/v0 is equal to 1/0. અધરવાઇઝ તમારે આમ કરવું હોય તો પણ કરી શકો છો 10/8 બોલો આ માઇનસ માઇનસ પ્લસ સામેની બાજુ જાય તો માઇનસ 10/9 કેમ કર્યું આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ 0.8 એટલે 10/8/10 થાય છેદનો છેદ અંશમાં જાય બોલો તો 1/v0 is equal to લસા લઈ લઈએ યસ સર 8 9 72 થાય બોલો 10 ને હમણાં સાઈડમાં કાઢી મૂકું 9 એકા 9 માઇનસ 8 એકા 8 ના છેદમાં 72 7.2 આન્સર આવે યુ કેન સી ઇઝીલી દેખાય છે માટે v0 is equal to કેટલું આવશે માટે v0 is equal to 7.2 સેન્ટીમીટર આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ એટલે કે આનું પ્રતિબિંબ ક્યાં રચાય છે ભાઈ
તો 7.2 સેન્ટીમીટર V0 મને મળી ગયું ભાઈ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન. V0 મને મળી ગયું. ક્યાં રચાય છે V0? 7.2 સેન્ટીમીટર. અરે હા કે ના બોલ જલ્દી ફટાફટ. બોલો ડન. હવે તારે શું શોધવું છે? તો UE શોધવું છે. તો વિચાર કર, આની કેન્દ્ર લંબાઈ તને આપેલી છે. યસ સર, 2.5 મને આપેલી છે. આને કારણે રચાતું પ્રતિબિંબ VE તને આપેલું છે. તો બોલ UE મળી જાય? યસ સર, મળી જાય. કેવી રીતના? તો હવે હું આઈપીસ માટે ગણતરી કરું છું. બોલો આઈપીસ માટે સેમ ગાઉસનો નિયમ યુઝ કરો. તો 1/VE minus 1/UE is equal to 1/FE. That's it. મૂકો બધી ડિટેલ. ચાલો સર મૂકીએ અહીંયા. માટે 1/VE 25 પણ માઇનસ. અરે હા કે ના બોલ, આવે કે નહીં -25? યસ સર. ચાલો માઇનસ 1/UE જે શોધવાનું છે is equal to 1/FE. FE કેટલી આપેલી છે ચેક કર ભાઈ. 2.5 આપેલી છે સર. તો અહીંયા આવશે 2.5. માટે 1/UE ને કરતા બનાવો. માટે 1/UE જમણી બાજુ જાય તો પ્લસ થાય. તો 1/2.5 માઇનસ 1/25. માટે 1/UE બરાબર અને 25/10 એટલે 10/25 માઇનસ 1/25. માટે UE બરાબર આવશે 25/9. ઊંધું કરી નાખો. બોલો 25/9 આપણે કરીએ ચેક કરજો હે એકવાર. 25/9 UE આપણે ફાઇન્ડ કરવાનું છે. એક મિનિટ. આ 25 લેફ્ટ હેન્ડ સાઈડ એટલે -25 થશે બરાબર. પછી આપણે UE શોધવાનું છે, પણ લેફ્ટ હેન્ડ સાઈડ આવશે એટલે FE. તો FE ની વેલ્યુ તો આપણી પાસે છે, પણ એની કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ ડાબી બાજુ આવશે. એટલે અહીંયા આપણી પાસે પ્લસ ઓર માઇનસમાં ખાલી એક મિસ્ટેક થઈ ગઈ છે, કારણ કે આ -1/25 અને આ પ્લસ એટલે અહીંયા પણ માઇનસ આવશે અને અહીંયા પણ માઇનસ આવશે. ઓકે સર, ડન. ચાલો અહીંયા એક ખાલી નાની એવી મિસ્ટેક થઈ ગઈ. એટલે -25/11 આવો આપણો આન્સર આવશે. બોલો -25/11 કરો તો 11 દુ 22 એટલે -2.27 સેન્ટીમીટર. ભાઈ આ શું મળી ગયું તમને? UE. મારું કામ થઈ ગયું ભાઈ, મારું કામ થઈ ગયું. માઇનસની સાઇન તમને એવું બતાવે છે ખાલી ડાબી બાજુ. હે, આ ધ્યાનમાં રાખજો. તમારે શોધવાની છે શું? તો બે લેન્સ વચ્ચેનું અંતર. બોલો બે લેન્સ વચ્ચેનું અંતર તમારે શોધવું છે. તો L ઇઝ ઇક્વલ ટુ, તો હવે L ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં UE વત્તા માનાંકમાં V0. આ ધ્યાનમાં રાખજો. માટે UE કેટલું છે તમારી પાસે? માનાંકમાં કરો એટલે 2.27 થાય, વત્તા V0 તમારી પાસે કેટલું છે? 7.2 છે. એટલે અહીંયા આવશે 7.2. ચલો, માટે લેન્થ ઓફ ધ ટેલિસ્કોપ તમને મળી જશે 7 ને 2 9.47 સેન્ટીમીટર. ધીસ ઇઝ યોર ફર્સ્ટ આન્સર. આ તમારો પહેલો આન્સર આવી ગયો. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન. ઓકે સર, ડન. નાઉ નેક્સ્ટ બીજો સવાલ એવો પૂછેલો છે કે માઇક્રોસ્કોપની મોટવણી. તો જુઓ, ખાલી માઇક્રોસ્કોપની આપણે મોટવણી જોવી હોય તો માઇક્રોસ્કોપની મોટવણી સંયુક્ત નહીં, ખાલી માઇક્રોસ્કોપ એટલે કે ઓબ્જેક્ટિવ આઈપીસ જેને આપણે કહીએ છીએ. 1 + D/F ઇઝ ઇક્વલ ટુ 1 બોલો D 25 છે અને F 2.5 છે. તો 25/2.5 એટલે 10 ને 1 11. તો આ 11 મળશે ભાઈ માઇક્રોસ્કોપની. અને સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી
સંયુક્ત માઇક્રોસ્કોપ ની મોટવણી હમણાં જ આપણે ફોર્મ્યુલા જોયું આગળ. બોલો V0 ના છેદમાં U0 1 + D/F. વેરી ગુડ સર. V0 ના છેદમાં U0 ઇન્ટુ બ્રેકેટ 1 + D/F. ઓકે સર. બોલો V0 આપણે શોધ્યું 7.2 અને U0 0.9. ઓકે સર. 7.2 અને U0 0.9 અને આ કેટલું આવ્યું 11. કરી દો ચાલો જે આવે તે આન્સર ફટાફટ. 88 આન્સર આવશે. બરાબર. 8 9 72 થાય. 0.9 × 8 કરજો એટલે 7.2 કારણ કે અહીંયાથી 10 10 કેન્સલ થાય. 72 ના છેદમાં 9 8 9 72 8 × 11 એટલે 88. તો તમારો આન્સર આવશે 88. ધેટ ઇઝ યોર આન્સર. દાખલા બેટા થોડા લેન્ધી છે પણ જબરજસ્ત છે. જો 4 માર્ક્સમાં એને પૂછવા હોય તો આરામથી પૂછી શકે છે. ઇટ ઇઝ ક્લિયર? ડન? ઓકે સર. ઓકે. બોલો એની પ્રોબ્લેમ? સમજાય છે તો બોલો યસ સર. ઓકે સર, ગ્રેટ. ચાલો નેક્સ્ટ. એક નાના ટેલિસ્કોપમાં. ઓકે બેટા આ છે સ્વાધ્યાયનો 9.13 નંબરનો એક્ઝામ્પલ. સ્વાધ્યાય 9.13 ટેલિસ્કોપ છે ભાઈ. એમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 આપેલી છે ભાઈ. અહીં ઓબ્જેક્ટિવ એટલે FO 144 અને આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે 6 સેન્ટીમીટર. તો ટેલિસ્કોપની મોટવ શક્તિ તથા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર. બેટા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર તો સીધું છે FO + FE. ટેલિસ્કોપની અંદર ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું છે? FO + FE. બરાબર. પહેલા તો આપણે ચર્ચા કરીએ મોટવણીની. તો મોટવણી પણ બેટા સિમ્પલ છે. મોટવણી = FO/FE. મોટવણી ફોર્મ્યુલા આગળ મેં તમને બતાવેલું જ છે ભાઈ. FO/FE 144 ભાગ્યા 6 6 × 2 અને 24 6 ચોક 24 એટલે 24 તમારો આન્સર આવશે. કેટલો આવશે? 24. આ મોટવણી તમને મળી ગઈ. તથા બીજું શું શોધવાનું કીધું છે? ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર તથા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર. તો બંનેનો સરવાળો કરી નાખો. એમસીક્યુ માં પૂછાઈ શકે હે બેટા, ધ્યાનમાં રાખજે. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. L = FO + FE. બંનેનો સરવાળો કરી દો. 144 + 6 એટલે 150 સેન્ટીમીટર. That's it. It is clear or not? This is your second answer. આ તમારો બીજો જવાબ છે. Done? Any problem? સમજાય તો બોલો યસ સર. ફટાફટ. ઓકે. ચાલો તો વધીએ આગળ. યસ સર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9.14. બેટા આ એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 9.14. ઓકે સર. સવાલમાં એવું કહ્યું છે બેટા કે એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીભવનાકાર ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર છે. એટલે કે અહીં FO મને આપેલું છે 15 મીટર. ઓકે. અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે. એટલે FE મને આપેલું છે 1 સેન્ટીમીટર. તો પેલા એકમમાં ફેરફાર છે બેટા. બરાબર. F0 મને 15 મીટર આપેલું છે ને પેલું 15 સેન્ટીમીટર. તો બધાને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો આને લખી શકાય 0.01 મીટર.
તો બીજી વસ્તુ સમજ બેટા, મેં તને એક વસ્તુ કીધેલી કે ટેલિસ્કોપની અંદર કોની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે? તો જો આપણે ચેક કરવા જઈએ તો શરૂઆતમાં મેં આ થિયરિકલ પોર્શન તને બતાવેલો કે આ ટેલિસ્કોપ છે, તો ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એ આઈપીસ કરતા વધારે હોય છે. સીધી વસ્તુ છે. યસ સર. તો અહીંયા પણ એ જ છે, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારે છે. જો ઓબ્જેક્ટિવની 15 મીટર છે જ્યારે આઈપીસની 1.1 સેન્ટીમીટર છે એટલે 0.01 મીટર. માઇક્રોસ્કોપ કરતા ઊંધી હોય છે કેન્દ્ર લંબાઈ. અચ્છા સર, ગ્રેટ. ચાલો આગળ વધીએ. તો પહેલું તો સવાલ એવો છે કે કોણીય મોટવણી શોધો. બેટા એકદમ સિમ્પલ. કઈ મોટવણી શોધો? કોણીય મોટવણી શોધો. અને બીજો સવાલ એવો છે કે આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ચંદ્રનો વ્યાસ આપણે આપી દીધો છે અને ચંદ્રની ત્રિજ્યા આપી દીધી છે, તો એના પ્રતિબિંબનો વ્યાસ અને ત્રિજ્યા શોધવાની છે. ક્લાસિક સવાલ, એમસીક્યુ માં પૂછાઈ શકે, તો આવડવો જોઈએ. બરાબર. ચાલો તો પહેલા મોટવણીની ચર્ચા કરી લઈએ સર. તો જો ભાઈ, મોટવણીની ચર્ચા કરવામાં આવે તો મોટવણી m is equal to FO upon FE. તો FO છે 15 અને FE છે 0.01. તમે જોઈ શકો છો કેટલું લાર્જ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. બોલો શું આવશે? 1500 ગણું પ્રતિબિંબ. ભાઈ ટેલિસ્કોપનું કામ જ એ છે ને, બહુ મોટું હોય, એકદમ દૂર. બરાબર. ચંદ્ર છે ખૂબ દૂર હોય, એકદમ નાનો છે, પણ તમારે એને નજીકથી જોવો છે તો ટેલિસ્કોપનો ઉપયોગ કરીને જોઈ શકો. કેટલો મેગ્નિફાઈ કરી શકો છો? 1500 ગણો મેગ્નિફાઈ કરી શકો છો. અરે હા કે ના બોલ? ઇટ ઇઝ ક્લિયર? ડન? વાહ સર વાહ, મજા આવી ગઈ. બોલો એની પ્રોબ્લેમ? ઓકે. હવે આપણે એનું પ્રતિબિંબ માની લેજો, સમજ આકૃતિ આપણે ડ્રો કરીએ. ધારો કે આ કોઈ એક ચંદ્ર છે, આ રહ્યો ચંદ્રનો વ્યાસ છે, માની લે ડી. અચ્છા સર, અહીંયા ટેલિસ્કોપ છે, તો ટેલિસ્કોપથી આપણે શું કરીએ છીએ ભાઈ? આ છેડાને જોઈન્ટ કર. માની લે આ એંગલ આલ્ફા છે અને આનું પ્રતિબિંબ અહીંયા કશે સામેની બાજુ મળે છે. આ છે માની લે a ડેશ, આ છે માની લે b ડેશ, આ છે માની લે a, આ છે માની લે b. બોલો ઇટ ઇઝ ક્લિયર? a ડેશ b ડેશ એ શું છે ભાઈ? પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબ આ સાના વડે તમે મગજમાં ઘૂસે છે? આ સાના વડે? તો આ બેટા આઈપીસ છે, બરાબર, ઓબ્જેક્ટિવ છે. આ ઓબ્જેક્ટિવ વડે તમે એક પ્રતિબિંબ જોયું, બરાબર. એ a ડેશ b ડેશ અહીંયા ઊંધું લખો તો પણ ડોન્ટ વરી. આને નામ આપી દો a ડેશ, આને નામ આપી દો b ડેશ. આ પ્રતિબિંબ છે. બોલો સીધી વસ્તુ કે આ એંગલ આલ્ફા, તો એની સામેની બાજુનો એંગલ પણ કેટલો થાય? આલ્ફા થાય. અરે સમજાય છે? તો બોલો યસ સર. ઇટ ઇઝ ક્લિયર? ચાલો તો ગણતરી કરીએ. છે બીજી જગ્યા? યસ છે. જરૂર પડશે તો હું યુઝ કરીશ. ઓકે ચાલો. આકૃતિ પરથી બોલો, આપણી પાસે એક સૂત્ર છે કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. હવે સમજ ભાઈ, આ જે અંતર છે ને એ ચાપ તરીકે જ કામ કરે, કારણ કે એકચ્યુઅલમાં આ અંતર જેમ જેમ દૂર જાય ને તો એ તમારા માટે ચાપ તરીકેનું જ કામ કરે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? એટલે ચાપ બની જશે તમારી ડી અને આ અંતર તમારું ત્રિજ્યાનું કામ કરશે. શાનું કામ કરશે? ત્રિજ્યાનું. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? યસ સર. તો મારે અહીંયા લખવું હોય તો હું આમ લખી શકું. માટે આલ્ફા બરાબર આ ડી, ઓકે સર, ના છેદમાં આ અંતરને આર કહી દઈએ, આ અંતરને આર કહી દઈએ. સમીકરણ નંબર 1, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી અપોન આર. બોલો ડી ઇઝ ઇક્વલ ટુ શું છે? તો ડી ઇઝ ઇક્વલ ટુ બેટા અહીંયા એ બી છે અને આ બાજુ a ડેશ b ડેશ છે. સમજાય છે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી અપોન આર અને સામેની બાજુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a ડેશ b ડેશ. હા કે ના બોલો? ચલો, આ સમીકરણ નંબર 1. તથા જો બીજું લખવું હોય તો શું લખી શકું? તથા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a ડેશ b ડેશ ના છેદમાં f0, કારણ કે ત્યાં તો ભાઈ કામ કોણ કરે? ફોકલ લેન્થ કામ કરે, ઓબ્જેક્ટિવ લેન્સની જ્યાં પ્રતિબિંબ રચાય છે ત્યાં. તો આ અંતરને શું કહેવાય? ત્રિજ્યા. એટલે
F0 કહેવાય. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર? યસ સર. ચાલો તો હવે આને સમીકરણ નંબર 2 આપી દો. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા બોલો સમીકરણ 1 અને 2 ને સરખાવવામાં આવે તો a ડેશ b ડેશ ના છેદમાં f0 બરાબર d ના છેદમાં r. તમારે a ડેશ b ડેશ તો શોધવાનું છે ભાઈ. તો a ડેશ b ડેશ શોધી નાખો. માટે a ડેશ b ડેશ બરાબર d f0 ના છેદમાં r. બધી જ કિંમત તમને આપેલી છે. ચાલો જો વ્યાસની ચર્ચા કરવામાં આવે તો 3.48 ગુણ્યા 10 ની 6 ગુણ્યા 15 ભાગ્યા 3.8 ગુણ્યા 10 ની 8 બરાબર. આનું સોલ્યુશન આપી દેજો. બધી ડેટા તમને આપી દીધા છે. માટે a ડેશ b ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે મળશે 13.74 ગુણ્યા 10 ની -2 13.74 ગુણ્યા 10 ની -2 આ મીટરમાં મળશે. સેન્ટીમીટરમાં લઈ જાઓ એટલે 13.74 સેન્ટીમીટર. mm માં લઈ જાવ હોય તો 137.4 mm. અધરવાઇઝ તમે આને આમ પણ લખી શકો છો 13.7 સેન્ટીમીટર. ધેટ ઇઝ યોર આન્સર. બોલો ઇટ ઇઝ ક્લિયર? ડન. સુપર્બ એક્ઝામ્પલ હતો ભાઈ. પૂછાવા લાયક પ્રશ્ન. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. પૂછાવા લાયક પ્રશ્ન. બોલો ડન. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. ક્લાસિક સવાલ છે ભાઈ. ચેપ્ટર નંબર 9 અને 10 સાચવી લેવાના. 20 માર્ક્સ છે ભેગા મળીને, નહીતર સૂઈ જશો એક્ઝામમાં. ચલો નેક્સ્ટ સવાલ. સ્વાધ્યાય 9.23. સ્વાધ્યાય 9.23. સવાલ એવો છે કે 1 mm સ્ક્વેરના ચોરસના વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક એટલે કે અભિસારી બરાબર બહિર્ગોળ જેને કહેવાય લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે બરાબર. એટલે કે ઇન શોર્ટ બેટા તને યુ આપી દીધો છે. શું આપી દીધો છે? યુ. અચ્છા સર. તો યુ બરાબર 9 સેન્ટીમીટર. ડાબી બાજુ છે એટલે -9 આવી શકે. કેન્દ્ર લંબાઈ બેટા તને આપેલી છે f બરાબર 10 સેન્ટીમીટર. તો પહેલો સવાલ એવો પૂછેલો છે કે લેન્સની મોટવણી શોધો અને ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. આ ઇમ્પોર્ટન્ટ ભાઈ. એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ અને બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ. ચાલો તો આપણી પાસે ભાઈ ગાઉસનું સૂત્ર છે. તો ગાઉસના સૂત્ર પરથી આ દાખલો બેટા સાદો છે. લેન્સનો દાખલો છે બરાબર. ગાઉસના સૂત્ર પરથી શું છે ગાઉસનું સૂત્ર? 1/v -1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. બોલો અહીંયાથી મને 1/v મળી જાય. માટે 1/v માઇનસ અહીંયા -9 બનશે. બોલો f 10 સેન્ટીમીટર છે તો અહીંયા આવશે 1/10. ક્લિયર? ઓકે સર. અને સીધી વસ્તુ છે ભાઈ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ હોય છે બરાબર. અભિસારી લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? પોઝિટિવ હોય. જે આપણે ખબર છે, ભણેલા છીએ બરાબર. તો 1/v ઇઝ ઇક્વલ ટુ શું મળશે સર? તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/10 માઇનસ 1/9. માટે 1/v ઇઝ ઇક્વલ ટુ જો લસા લેવામાં આવે સર તો 9 - 10/90. માટે v ઇઝ ઇક્વલ ટુ -90 સેન્ટીમીટર. બરાબર છે ભાઈ. ચેક કરી લેજો. ઓકે ડન. હવે મારે શોધવી છે મોટવણી. બોલો મોટવણી કેવી રીતના શોધી શકાય? તો સર મોટવણી m ઇઝ ઇક્વલ ટુ v બાય u. માટે m ઇઝ ઇક્વલ ટુ v કેટલો છે? તો -90
અને યુ કેટલો છે -9, તો તારો આન્સર આવશે 10. અને મોટવણી કેટલી મળી? આ રેખીય મોટવણી મળી. કઈ મોટવણી મળી? રેખીય. તારે ક્ષેત્રફળની મોટવણી શોધવી છે તો m² થાય. શું થાય? m². અરે સમજાય છે. માટે ચોરસનું નવું ક્ષેત્રફળ પ્રતિબિંબ માં દરેક ચોરસનું ક્ષેત્રફળ દરેક ચોરસનું ક્ષેત્રફળ. તો અહીંયા ધ્યાન રાખજે ભાઈ, તને ડેટા સામા આપ્યો છે તે ચેક કરવાનો. 1 mm² આપ્યો છે. શું આપ્યો છે તને? 1 mm². એટલે જે તને મોટવણી એટલે ક્ષેત્રફળ મળશે એ 10 × 10 mm² માં મળશે. એટલે તારો આન્સર આવશે 100 mm². 100 mm² ને તું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશ એટલે તારો આન્સર આવે 1 cm². ફર્સ્ટ ક્વેશ્ચન ઓવર. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજાય છે? લેન્સની મોટવણી શોધી નાખી ભાઈ, 10 આવી. પ્રતિબિંબના દરેક ચોસલાનું ક્ષેત્રફળ, તો દરેક ચોસલાનું ક્ષેત્રફળ 10 × 10 mm² થાય. ઇટ ઇઝ ક્લિયર? એટલે કે 100 mm². ઓકે, mm² ને સેન્ટીમીટર² માં કરવો એટલે 1 cm² થઈ જાય. બોલો ડન? ઇટ ઇઝ ક્લિયર? એક્સિલેન્ટ, સુપર, જબરજસ્ત, એક નંબર. મગજમાં ઘૂસે તો બોલો યસ સર. ડન? ઓકે સર. એના પછી છે બેટા લેન્સની કોણીય મોટવણી. વાહ સર, મજા આવી ગઈ. લેન્સની કોણીય મોટવણી. બેટા કોણીય મોટવણીનું સૂત્ર છે θi/θ0 અથવા d/u લખી શકો. શું લખી શકો? d/u. d કેટલો આપેલો છે? લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન, d 25 થાય. કેટલો થાય? 25. અને વસ્તુને ક્યાં મૂકેલી છે? 9 સેન્ટીમીટર, એટલે 25/9. કરો 25/9. એટલે સર 25/9 જો કરવામાં આવે તો 2.75 આવશે, 2 સમથિંગ આવશે. બરાબર? એટલે 2.78 ધેટ ઇઝ યોર આન્સર. તો આ કોણીય મોટવણી આવી ગઈ. ઓલરેડી આગળ ડિટેલમાં સૂત્ર મેં તમને બધા લખીને આપેલા છે, ત્યાંથી ઉચકીને મૂકી શકો છો. મેમોરાઇઝ તો કરવા જ પડશે ફોર્મ્યુલા બેટા. ઓકે, ડન. સમજાય છે? હા. ત્રીજો સવાલ કે એ માં મળેલી મોટવણી એટલે કે 10 અને બી માં મળેલી મોટવણી એટલે કે 2.78 સમાન છે? ના ભાઈ, સમાન નથી. એ માં મળેલી મોટવણી અને બી માં મળેલી મોટવણી સમાન નથી. કેમ સમાન નથી? જો રેખીય મોટવણીમાં પ્રતિબિંબ નજીક બિંદુ પર રચાય તો જ બંને મોટવણી સમાન મળે. આ તો કોણીય છે, બરાબર ને? આ રેખીય સોયરી. એટલે રેખીય મોટવણીમાં પ્રતિબિંબ નજીકના બિંદુ, આ સ્ટેટમેન્ટ લખવાનું નહીં છે. શું લખવાનું? કે રેખીય મોટવણીમાં પ્રતિબિંબ નજીકના બિંદુ પાસે રચાય તો જ મોટવણી સમાન મળે. શું લખવાનું? જો લખી દઉં, ચાલો અહીંયા. જો રેખીય મોટવણીમાં પ્રતિબિંબ નજીક બિંદુ પર રચાય, પ્રતિબિંબ નજીક બિંદુ પર રચાય તો જ સમાન મળે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો જ બંને મોટવણી સમાન મળે. તો જ બંને મોટવણી સમાન મળે. બોલો ડન? ક્લિયર? ક્લાસિક. ભાઈ સ્વાધ્યાય 9.24 બેઠો આના જેવો છે. યુ હેવ ટુ ડુ યોર સેલ્ફ. તો અહીંયા હું લખી દઉં છું કે સ્વાધ્યાય 9.24 જાતે કરવો. સ્વાધ્યાય 9.24 જાતે કરવો. બેઠો આના જેવો છે. સ્વાધ્યાય 9.24 જાતે કરવો.
બરાબર, બેઠો આના જેવો છે ભાઈ. એમાં તમને બેટા ઉપરના 9.24 એમાં તમને પ્રતિબિંબનું અંતર આપી દીધું છે, વસ્તુ અંતર શોધવાનું કીધું છે, મોટવણી v/u, બરાબર. પછી કોણીય મોટવણી d/u, બંને સમાન મળે કે ના મળે સેમ સવાલ છે, જાતે કરવાનો છે, ટ્રાય કરજો. ઓકે, થઈ શકશે? યસ સર, વી વિલ ટ્રાય. ચાલો, સ્વાધ્યાય 9.24 જાતે કરવો. ઓકે સર, ડન. નેક્સ્ટ સ્વાધ્યાય 9.23, આ સ્વાધ્યાય 9.25 દાખલો છે બેટા. સ્વાધ્યાય 9.25, સ્વાધ્યાય 9.23 અને સ્વાધ્યાય 9.24 માં જો દરેક ચોસલાના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, ભાઈ પ્રતિબિંબનું ક્ષેત્રફળ એ અહીં બેટા આપણે આપી દીધું છે. ચાલો, ક્ષેત્રફળ તો અહીં હું સોલ્યુશનની ચર્ચા કરું છું. જે ડેટા આપ્યો છે લખીએ તો ખરી કે અહીં ચોસલાનું ક્ષેત્રફળ કનેક્ટેડ એક્ઝામ્પલ છે. ચોસલાનું ક્ષેત્રફળ L² = 6.25. તો બોલો L = શું મળશે સર? 2.5. ડેફિનેટલી સર 2.5 મળશે. આ એકચ્યુઅલમાં બેટા છે ને મસ્ત મળી ગઈ વસ્તુ, સમજ પડશે તને હમણાં. જો અહીંયા કે 6.25 mm² મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? તો બેટા અહીંયા તારે u શોધવાનું પૂછેલું છે. સવાલ સમજ પડી? વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર u કેટલું રાખવું જોઈએ, સવાલ આવો પૂછેલો છે. જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ નજીક રાખવામાં આવે તો ચોસલાને સ્પષ્ટ જોઈ શકશો? તો મેં તને હમણાં જ સમજાવ્યું, જો v નું મૂલ્ય 25 સેન્ટીમીટર કરતા વધારે આવે તો સ્પષ્ટ જોઈ શકાય, પણ જો v નું મૂલ્ય 25 સેન્ટીમીટર કરતા ઓછું આવે તો સ્પષ્ટ જોઈ શકાશે નહીં. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ. આ સવાલનો આ કી પોઈન્ટ છે. સમજીએ? લેટ્સ સ્ટાર્ટ. યસ સર. ચાલ ભાઈ, સમજ પડી? ચોસલાનું ક્ષેત્રફળ આપણે આપેલું છે 1 mm². ચોસલાનું ક્ષેત્રફળ આગળથી લઈ લેવાનું ભાઈ. ચોસલાનું ક્ષેત્રફળ મને આપેલું છે 1 mm². અચ્છા સર, 1 mm². બીજા ડેટામાં બેટા મને L ની કિંમત મળી ગઈ. L ની કિંમત કેટલી મળી? 6.25. હવે સમજ ભાઈ, એકચ્યુઅલમાં જે આ પ્રતિબિંબ દેખાય છે, જો અહીંયા લખેલું છે આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, મીન્સ આ મોટવણી આપેલી છે. સવાલમાં આ ખબર પડવી જોઈએ. આ શું આપેલું છે? મોટવણી. કારણ કે રેખીય મોટવણી = √a લખી શકાય. વાહ સર. માટે તથા અહીં બોલ મોટવણી મને આપી દીધી છે. મોટવણી કેટલી આપેલી છે? 2.5. આ સમજવું છે. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ ભાઈ. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ. આ જે L તમને મળ્યું ને, આ મોટવણી છે 2.5. અરે સમજાય છે? ઓકે સર. હવે દાખલો તો હવે સ્ટાર્ટ થાય ભાઈ. હવે m = what? v/u. m = what? v/u. અચ્છા સર, બોલો m મને આપેલો છે 2.5, માટે 2.5 = v/u, માટે v = 2.5u. ગ્રેટ, સુપર, જબરજસ્ત, એક નંબર. ચાલો, સમીકરણ નંબર 1 આપી દે. અરે સમજાય છે? યસ ઓર નો? યસ. મજાની વાત સમજ. સર કેન્દ્ર લંબાઈ તો આપી જ નથી. આગળના દાખલામાંથી લઈ લે. 10 સેન્ટીમીટર આપેલી છે. કેટલી આપેલી છે કેન્દ્ર લંબાઈ આગળના દાખલામાં? 10. FO તને આપેલી છે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. બરાબર, આ ડેટા પણ આપેલો છે આપણે. FO બરાબર 10 સેન્ટીમીટર આગળના દાખલા પરથી લેવું. અચ્છા સર, તો હવે તો ગાઉસના નિયમ મુજબ, ગાઉસના નિયમ મુજબ 1/v - 1/u = 1/f. વાહ સર વાહ. 1/v મૂકી દે 2.5u, 1/u મૂકી દે 1/u, અને 1/f એટલે 1/10. ભાઈ આપેલું જ છે બધી ડિટેલ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. મગજમાં ઘૂસે છે? અહીંયાથી તને કોની કિંમત મળશે સર? u ની કિંમત મળશે. કોની કિંમત? u. જો ચેક કર, 2.5 છે ને બેટા, તો આને શું લખાય ખબર? 5/2.
10/4, 4/10 લખી દે. મજા આવી ગઈ સર. ચાલો 4/10u માઇનસ 1/u. બધી જગ્યા પર કેલ્સી યુઝ ન થાય, ઘણી બધી જગ્યા પર મગજ ડાયરેક્ટ યુઝ કરવું પડે. 4 - 10/10u ઇઝ ઇક્વલ ટુ 1/10. 10 છમ છમ અને u ઇઝ ઇક્વલ ટુ -6. આવે છે આન્સર? જો તો યસ સર, u ઇઝ ઇક્વલ ટુ -6 સેન્ટીમીટર આવી ગયો. વાહ. ઓકે બોલ ભાઈ, આ u ઇઝ ઇક્વલ ટુ -6 અહીંયા મૂક. અને સમી 1 પરથી v કેટલો આવ્યો? સમી 1 પરથી v કેટલો આવ્યો? માટે v ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ -6. 5/2. 5/2 કરો. 2 તાળી 5 તાળી 15 સર. -15 સેન્ટીમીટર. જો 25 કરતા ઓછો આવ્યો. 25 કરતા ઓછો એટલે વસ્તુ સ્પષ્ટ જોઈ શકશે નહીં. સ્ટાર્ટિંગમાં મેં લખેલું બતાવો સર, એકવાર બતાવી દો એટલે અમને પણ ખબર પડે. જો અહીંયા લખેલું, જો v લેસ ધેન d તો પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાય નહીં. મજા આવી ગઈ સર. ચાલો ગ્રેટ, સુપર, જબરજસ્ત. અરે હા કે ના બોલ. પ્રતિબિંબ જોઈ શકાશે નહીં. અહીં v લેસ ધેન d માટે પ્રતિબિંબ સ્પષ્ટ ન જોઈ શકાય. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? હા કે ના બોલ. ડન, સુપર, ક્લાસિક, જબરજસ્ત, 1 નંબર. ઇટ ઇઝ ક્લિયર? યસ સર, ક્લિયર. બોલો, કોઈને તકલીફ? એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. ડન? યસ સર, ડન. ચાલો, ક્લાસિક, સુપર, જબરજસ્ત. વાવ. સ્વાધ્યાય 9.27 છે બેટા, જબરજસ્ત એક્ઝામ્પલ છે. સ્વાધ્યાય 9.27 જબરજસ્ત એક્ઝામ્પલ છે. ક્લાસિક, સુપર. ચાલ ભાઈ, જો સવાલ એવો છે કે 1.5 કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ, એટલે કે જો સોલ્યુશનની ચર્ચા કરવામાં આવે તો અહીં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે f0 1.25 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે 5 સેન્ટીમીટર. વડે 30x કોણીય મોટવણી, ભાઈ મોટવણી તને આપી દીધી. કેટલી છે મોટવણી? 30x, એટલે 30x જેટલું ઝૂમ કરી શકાય છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપ. મજા આવી ગઈ સર. તો પહેલા તો માઇક્રોસ્કોપનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. માઇક્રોસ્કોપમાં શું હોય સર? તો માઇક્રોસ્કોપમાં એક ઓબ્જેક્ટિવ હશે, તો આ રહ્યો ઓબ્જેક્ટિવ. એક આઈપીસ હશે, આ રહ્યો આઈપીસ. ધ્યાનથી સમજજે હે ભાઈ. આ આઈપીસ છે, આ ઓબ્જેક્ટિવ છે. આ આઈપીસ નું કામ કોના જેવું ખબર? સાદા માઇક્રોસ્કોપ જેવું કામ. આઈપીસ નું કામ કોના જેવું છે ભાઈ? સાદા માઇક્રોસ્કોપ જેવું કામ છે આઈપીસ નું. સાદા માઇક્રોસ્કોપ એટલે વસ્તુને મોટી કરીને જોવું. એટલે આની મોટવણી શું મળે સર? આની મોટવણી મળે 1+d/fe. શું મળે? 1+d/fe. મજાની વાત સર, મજા આવી ગઈ. ચાલજો, તો સવાલ એવો છે કે માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતના કરવી જોઈએ, એટલે કે ભાઈ બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, યુઇ કેટલું હોવું જોઈએ, એ બધી આપણે ચર્ચા કરવાની છે. બરાબર? બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, આપણે આ બે વસ્તુ વચ્ચેનું અંતર શોધવાનું છે. ક્લાસિક સવાલ, 1 નંબર. કરીએ સ્ટાર્ટ? ડન? ઓકે. જો શરૂઆત કરીએ તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે બેટા કે MO × ME ઇઝ ઇક્વલ ટુ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી મને આપી દીધી છે 30. બરાબર? એટલે ઓબ્જેક્ટિવની મોટવણી અને આઈપીસની મોટવણી બરાબર 30.
વાહ સર, પરંતુ સર આઈપીસ ની મોટવણી મને ખબર છે. જો આઈરી 1 + d/fe. સર ડી છે ભાઈ, ડી એટલે 25, fe આપેલું છે ભાઈ 5, મૂકી દે. તો માટે m0 * 1 + d/fe બરાબર 30. એટલે m0 મને કેટલું મળે છે હું ચકાસી લઉં સર. 1 + 25 ના છેદમાં fe એટલે 5 બરાબર 30. વાહ સર, મને તો મળી ગયું. આ 5 + 1 6 માટે m0 ઓબ્જેક્ટિવની મોટવણી સર મને મળી ગઈ. કેટલી મળી? 5. સુપર, ક્લાસિક, જબરજસ્ત. સમજાય છે? સમજાય તો બોલો યસ સર. ભાઈ હા કે ના તો બોલ. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? યસ સર, યસ સર. મજાની વાત હવે સમજવી છે. આ શું કહેવા માંગે છે કે ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ 5 ગણું હોય છે. એવું છે સર? તો હવે જો ચેક કરીએ તો m0 = v0 ના છેદમાં u0. ભાઈ લખાઈ કે નહીં? m0 = v0 ના છેદમાં u0. m0 તો છે 5 બરાબર v0 ના છેદમાં u0. માટે v0 = શું થાય સર? 5u0. ક્લાસિક, સુપર, એક નંબર. બોલો ડન. અને સમીકરણ નંબર 1 આપી શકો છો અને સમીકરણ નંબર 2 આપી શકો છો. ચલો અહીંયા લખી દઉં છું 1, અહીંયા લખી દઉં છું 2. હવે ગાઉસનું સૂત્ર છે આપણી પાસે. ઓબ્જેક્ટિવ માટે હું એપ્લાય કરું છું. તો ગાઉસના સૂત્ર મુજબ મારે શું શોધવું છે ભાઈ? ગોઠવણી. ગોઠવણીનો મીનિંગ થાય L = V0 + UE. જો આ બે થઈ જાય તો મારું કામ ફિનિશ. ધેટ્સ ઇટ. તો V0 શોધવા હું નીકળી રહ્યો છું માર્કેટમાં. ગાઉસના સૂત્રનો ઉપયોગ કરો. તો 1/V0 - 1/U0 = 1/F0. મૂકો બધી કિંમત. અચ્છા સર, તો 1/V0 શોધવાનો છે. તો V0 ની જગ્યા પર મૂક ને ભાઈ, કેમ ટેન્શન લઈ છે? આયરું 1/5U0 - 1/U0 1/F0 આપેલું છે 1.25. સર 1.25 છે તો હું એને 125 ના છેદમાં 100 લખી શકું. એટલે અહીંયા ઊંધું છે, એટલે 100 ના છેદમાં 125 એટલે 1 ના છેદમાં 4 ના છેદમાં 5 લખી શકાય. ડાયરેક્ટલી લખો 4 ના છેદમાં 5. આવું દિમાગ દોડાવવાનો ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે. અરે સમજાય છે તો બોલ યસ સર. યસ સર, સમજાય છે થોડું થોડું મને. બોલ લસા 5u0 આવે તો અહીંયા તો જરૂર નથી, અહીંયા 5 જોઈશે. છેદમાં 5u0 = 4/5. જો 5 5 છમ છમ. બોલો u0 કેટલું આવ્યું ભાઈ? બરાબર છે ને? મિસ્ટેક હોય તો મદદ કરતા રહેજો ભાઈ. સર ક્યાંક મિસ્ટેક થઈ આપણી. 1/V0 એટલે 5u0 લખ્યું, -1/U0. ઓકે સર, = 4/5. કારણ કે 1.25 એટલે 125 ના છેદમાં 100, 100 ના છેદમાં 125, 25 ચોક 100, 25 50. ઓકે ડન સર. પછી લસા નીકળે 5, એક છે અહીંયા 5 આવે એટલે 1 - 5 ના છેદમાં u0. ઓકે સર, આ પણ બરાબર છે. એટલે અહીંયા આવશે -4 = 4. u0 = -1 આન્સર આવે છે. ઓકે, કેલ્ક્યુલેશનમાં બેટા જોઈ લેજો ખાલી ક્યાંક મારી મિસ્ટેક હોય તો. u0 = અહીંયા મારો આન્સર આવે છે -1 સેન્ટીમીટર. ઓકે, ચલો u0 નું કામ પૈતું બેટા. બોલો u0 ની કિંમત અહીંયા મૂકો એટલે v0 5 મળશે. v0 કેટલું મળશે તમને? 5. અરે હા કે ના બોલ. ચાલ જો ફરી પાછી કેલ્ક્યુલેશન કરું બસ તમારા માટે. 1/V0 - 1/U0 = 1/F0. અચ્છા સર, u0 નેગેટિવ આવે ને? હા, અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ. ડોન્ટ વરી. ચાલ 1 એટલે 1/5u0 માઇનસ. ભાઈ આ વસ્તુ અંતર છે તો લેફ્ટ હેન્ડ સાઈડ હોય ને, એટલે અહીંયા માઇનસ નિશાની, એક નિશાની બેટા હેરાન કરશે, ધ્યાનમાં રાખજે.
અને f0 આપણે 1.25 એટલે અહીંયા તમે લખી શકો બરાબર જ લખેલું 4/5. ચાલ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા 1 ને 5 6/5u0 આવશે ઇઝ ઇક્વલ ટુ 4/5 5 5 કેન્સલ થઈ જશે એટલે u0 ઇઝ ઇક્વલ ટુ મળશે 6/4 6/4 કરો 6/4 6/4 1.5 સેન્ટીમીટર. ઓકે એટલે આ તને શું મળી ગયું ભાઈ u0 મારું એક કામ પૈતું 1.5 સેન્ટીમીટર u0 મને મળી ગયું. વેરી ગુડ. ચાલો u0 પરથી v0 મળશે તો સમીકરણ 2 પરથી બોલો સમીકરણ 2 આપણી પાસે શું હતું v0 is equal to 5u0. યસ સર 5 into 1.5 બોલો 7.5 થાય. યસ સર. ચાલો એક કામ પૈતું મારું v0 7.5 સેન્ટીમીટર. ડન. ઓકે ચાલો તથા બોલ ભાઈ આઈપીસ ની મોટવણી 6 મને ખ્યાલ છે તો આઈપીસ ની મોટવણી એટલે VE - UE is equal to 6. અરે હા કે ના બોલ પણ આ VE એટલે D થાય બેટા અને D લખી શકાય D upon UE is equal to 6 કારણ કે રકમમાં એને કીધું છે ભાઈ કે 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના 5 ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે મોટવણી 30x છે તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી હું એવું માનું છું ભાઈ કે પ્રતિબિંબ ફિક્સ અંતરે મળવું જોઈએ અને ફિક્સ અંતર એટલે d બરાબર શું લખાય 25 તો 25/UE બરાબર 6 માટે UE બરાબર 25/6 6 ચોક 24 કરો એટલે 4 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે તમારો 4.17 માટે L is equal to V0 વત્તા UE આ ગોઠવણી કહેવાય V0 એટલે 7.5 UE એટલે 4.17 તમારો આન્સર આવશે 7 ને 4 11.67 સેન્ટીમીટર. ક્લાસિક સુપર જબરજસ્ત એક નંબર ભાઈ સમજાય છે તો બોલ યસ સર. આવી રીતના ગોઠવણી કરવી પડે. ગોઠવણીનો મીનિંગ એવો થાય કે બે લેન્સ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ એ આપણી ગોઠવણી. બોલો ડન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ચાલો એક્સિલેન્ટ. એક નાના ટેલિસ્કોપ સ્વાધ્યાય 9.28 સવાલ એવો છે એક નાના ટેલિસ્કોપમાં 140 કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ ભાઈ બેઠો સૂત્ર પરથી એક્ઝામ્પલ છે એમસીક્યુમાં પૂછાય તો આવડવો જોઈએ. ધ્યાન રાખજો ભાઈ અહીં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે 140 સેન્ટીમીટર આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે 5 સેન્ટીમીટર 0.5 નથી ભાઈ 5 સેન્ટીમીટર છે. તો આ ટેલિસ્કોપની મોટવણી એમાં પહેલો સવાલ એવો છે કે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલો એટલે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે ભાઈ. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે ભાઈ આનો કોન્સેપ્ટ સમજ ભાઈ. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે નો મીનિંગ થાય VE is equal to infinity. તો સર ફોર્મ્યુલા શું છે મોટવણીનું? ભાઈ મોટવણીનું ફોર્મ્યુલા છે m is equal to -FO upon FE into 1 plus FE ના છેદમાં VE આ મોટવણીનું ફોર્મ્યુલા છે. એકચ્યુઅલમાં આ D જ કહેવાય બેટા D upon FE પેલા કરતા ઊંધું. પેલામાં શું હતું સામા માઇક્રોસ્કોપમાં 1 plus D upon FE હતું અહીંયા FE upon D D એટલે શું પ્રતિબિંબનું અંતર એ V લખો કે D લખો બોથ આર સેમ બરાબર. ચાલો બધી કિંમત આપણે આમાં મૂકી દઈએ. બોલો FO કેટલી છે -140 FE કેટલી છે 5 1 પ્લસ બોલો ઇન્ફિનિટી 1 upon ઇન્ફિનિટી એટલે 0 140/5 કરો સર 28 એટલે -28 સેન્ટીમીટર. સર આ માઇનસની નિશાની શું સૂચવે કે પ્રતિબિંબ ઊંધું હશે કે ઋણ નિશાની
સૂચવે છે કે પ્રતિબિંબ ઊંધું હશે. બોલો ક્લિયર? આ પહેલો સવાલ પૂરો. બીજો સવાલ, જ્યારે પ્રતિબિંબ 25 સેન્ટીમીટરના અંતરે રચાય કે હવે VE અથવા તો D બરાબર 25 સેન્ટીમીટર. ચલો સેમ ફોર્મ્યુલા, તો મેગ્નિફિકેશન ઇઝ ઇક્વલ ટુ FO અપોન FE ઇન્ટુ 1 પ્લસ FE અપોન VE. ધેટ્સ ઇટ. FO આપેલું છે માઇનસની સાઇન, માઇનસ 140 ભાગ્યા 5, 1 પ્લસ FE 5 અને ઇરુઆ 25. ચાલો માઇનસ 28 તો અહીંયા આવશે જ. 1/5, 25 ચોક 100, 20/100 એટલે 1.20. એવું જ આવશે. શું આવશે? 1.20. 28 ગુણ્યા 1.20 માઇનસ 33.6. ઓકે. ઋણ નિશાની શું સૂચવે? પ્રતિબિંબ ઊંધું મળશે. ઊંધું મળશે. ઓકે. આઈ હોપ તો આજના સેશનમાં બેટા તમને લોકોને સમજ પડી હશે. સો બાય બાય ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે. એન્જોય.